હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણો કિર્ચોફનો સેકન્ડ રૂલ, જેને આપણે કહીશું કિર્ચોફ સેકન્ડ લો, કિર્ચોફ સેકન્ડ લો, ઓર એનું બીજું નામ છે, ધ્યાન આપજો ભાઈ, લૂપ લો, ઓર એનું થર્ડ નામ છે વોલ્ટેજ લો, ઓર તમે એને કહી શકો છો ભાઈ કેવીએલ. કેવીએલ નો ફૂલ ફોર્મ શું થશે? કિર્ચોફ્સ વોલ્ટેજ લો. રેડી? તો હવે આ સ્ટાર્ટ કર્યા પહેલા આપણે લાસ્ટ લેક્ચર નું રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ વાત કરી હતી ભાઈ કિર્ચોફ્સ ફર્સ્ટ લો ની. એના મેં તમને ત્રણ નામ બીજા આપ્યા હતા ભાઈ. કિર્ચોફ્સ ફર્સ્ટ લો કયો, તમે એને કરંટ લો કયો, તમે એને કેસીએલ કયો, તમે એને જંક્શન લો કયો, બધું સુધા એક જ થાય. ને આવું શું કામ કહેવાય એના મેં તમને રીઝન આપ્યા હતા. બરાબર? કિર્ચોફ્સ ફર્સ્ટ લો છે ભાઈ, એ શેના બેઝ ઉપર હતો ભાઈ? ઇટ વોઝ બેસ્ડ ઓન લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. બરાબર છે? સેકન્ડ થિંગ, એમાં આપણે વાત થઈ હતી ભાઈ એનું સ્ટેટમેન્ટ, રાઈટ? એ સ્ટેટમેન્ટ રિવાઇઝ કરું છું. ઇન એની ક્લોઝ સર્કિટ એટ એની જંક્શન ધ ઇનકમિંગ કરંટ્સ એન્ડ ધ સમ ઓફ ઇનકમિંગ કરંટ્સ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ આઉટગોઈંગ કરંટ્સ. અને એનું એ જ સ્ટેટમેન્ટ બીજી રીતે તમે લખી શકો છો, જે પણ મેં તમને શીખવાડ્યું હતું ભાઈ. ઇન એની ક્લોઝ સર્કિટ એટ એની જંક્શન ધ એલ્જિબ્રિક સમ ઓફ ઓલ કરંટ્સ, ધ એલ્જિબ્રિક સમ ઓફ ઓલ કરંટ્સ વિલ બી ઇક્વલ ટુ 0. આટલી આપણે વાત થઈ હતી. બરાબર છે? હવે આ સેકન્ડ રૂલ ની અંદર મેં તમને નામ આપ્યા ભાઈ લૂપ રૂલ, વોલ્ટેજ રૂલ. તો આવું શું કામ કહેવાય એનું પર તમને રીઝન મળી જશે. બરાબર? લૂપ કોને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ડેફિનેશન જોઈ છે. રેડી? તો આપણે સૌથી પહેલા એનો એક મોસ્ટ ટાઈમલી પોઈન્ટ જોઈ લે ભાઈ. ધીસ લો ઇઝ બેસ્ડ ઓન લો ઓફ conservation of energy. થઈ ગયો તમારો મોસ્ટ ટાઈમ એમસીક્યુ. જો તમને કિર્ચોફ્સ ફર્સ્ટ લો પૂછાય તો શું લખવાનું? કિર્ચોફ્સ ફર્સ્ટ લો માં લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ, એન્ડ કિર્ચોફ્સ સેકન્ડ લો પૂછાય તો શું લખવાનું ભાઈ? લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. બરાબર? લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કોને કહેવાય ભાઈ? એનર્જી કેન નોટ બી established, it cannot be destroyed, right? It will be converted into one form to another form, and it's ટોટલ અમાઉન્ટ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. બરાબર? એનર્જી કોઈ દી ન્યૂ આપણને મળે નહીં, નો કોઈ દી સ્ટોર થાય. તો એ કન્સેપ્ટમાં આપણે શું કરશું ભાઈ? અહીંયા એને યુઝ કરશું. અને આમે તમને ખબર જ છે ભાઈ કે વોલ્ટેજ સોર્સ ઓર EMF સોર્સ ઇઝ વન ટાઈપ ઓફ સોર્સ ઓફ એનર્જી, રાઈટ? વિચ વિલ મૂવ અવર ચાર્જ ફ્રોમ વન એન્ડ ટુ ધ અનધર એન્ડ. એટલે અહીંયા આપણે એનર્જીની વાત કરી હતી. બીકોઝ અહીંયા જે આપણે બેટરી કે સેલ કનેક્ટ કરશું ભાઈ, એ પર શું આપે છે? આપણને વન ટાઈપ ઓફ કેમિકલ એનર્જી આપે છે ને ભાઈ, જેને આપણે કહીએ છીએ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર છે? તો હવે ધ્યાન જો ભાઈ આ લો છે એ તમારા માટે મોસ્ટ ટાઈમ છે કે આના બેઝ ઉપર સમ્સ આવશે. ધીમે ધીમે તમને આવડશે. બરાબર છે? જેમ જેમ તમે એના સમ્સ કે એના બેઝિક પ્રેક્ટિસ સોલ્વ કરશો ત્યારે. તો એના માટે એકદમ બેઝિક 4 રૂલ્સ છે એ પહેલા ચેક કરી લેજો. તમારી એરલેસમાં આપ્યા છે, એને એક્ઝામમાં કઈ રીતે લખવા એ તમને શીખવાડીશ. બરાબર છે? જેનું મટીરિયલ મોકલું એ તમારે મિક્સ કરીને ખાસ રીડ કરવાનું. બરાબર છે? તો એ લોસ પહેલા આપણે ચેક કરી લઈએ ભાઈ. એ 4 બેઝિક રૂલ્સ છે. શેના માટે ભાઈ? 2 રૂલ્સ રજિસ્ટર માટે અને 2 રૂલ્સ બેટરી માટે. કારણ કે તમને ખબર છે ભાઈ આપણા આ ચેપ્ટરમાં ગમે સર્કિટમાં 2 જ વસ્તુ છે, રજિસ્ટર અને બીજું બેટરી, રાઈટ? તો ચાલો આપણે સ્ટાર્ટ કરી ભાઈ. જોતા જજો. સપોઝ કોઈ એક રજિસ્ટર R છે. બરાબર છે? જોતા જજો ભાઈ. એમાંથી સપોઝ કરંટ આ રાઈટ સાઈડ જાય છે. બરાબર છે? ઓર સર્કિટમાં એવું બને ને ભાઈ કે આ રજિસ્ટર છે એમાંથી કરંટ લેફ્ટ સાઈડ જાય છે. મતલબ સર્કિટમાં બે જ તમારી પાસે ઓપ્શન છે ભાઈ, રાઈટ? કાં તો કરંટ શું જતો હોય ભાઈ? રાઈટ સાઈડ જતો હોય, કાં તો લેફ્ટ સાઈડ. એટલે કે કરંટ કાં તો સામે આવતો હોય કાં તો સેમ ડિરેક્શનમાં હોય. હવે આ રૂલ છે ભાઈ લૂપ રૂલ. શું કામ કે ભાઈ? બીકોઝ અહીંયા તમારે લૂપ ને ગેસ કરવાની છે ભાઈ. હવે અહીંયા સપોઝ સાંભળજો ભાઈ, અહીંયા સપોઝ મેં લૂપ ને રાઈટ સાઈડ ગેસ કરી લીધી, પછી લૂપ ની ડિરેક્શન ચેન્જ કરવાની નહીં, રાઈટ? અહીંયા પર તમારે શું કરવાની ભાઈ? લૂપ ને રાઈટ સાઈડ જ ગેસ કરવાની. સાંભળજો. અને લૂપ ની ડિરેક્શનમાં આગળ વધવાનું, લૂપ ની ડિરેક્શનમાં. બરાબર છે? અહીંયા આપણે એ કહી દઈએ, આ પોઈન્ટ ને આપણે બી કહી દઈએ. સેમ અહીંયા આ પોઈન્ટ ને એ, આ પોઈન્ટ ને બી. તો મેં તમને શું એડવાઇસ આપી ભાઈ? ઓલવેઝ તમારે કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું? લૂપની. એટલે બે બાજુ હું લખી જ આપું છું A to B. કરંટ ક્યાં જાય છે એ તમારે જોવાનું નથી ભાઈ. હવે ખાસ ફીચર સ્ટાર્ટ કરી જોજો ભાઈ. એટલે હવે તમને સમજાય ગયું ભાઈ લૂપ રૂલ શું કામ કહેવાય? બીકોઝ અહીંયા તમારે લૂપ ને ગેસ કરવાની છે. બીજી વાત, આને વોલ્ટેજ લો શું કામ કહેવાય? તો આ આખી થિયરીમાં આપણે નકરી વોલ્ટેજની જ વાત કરશું. મતલબ કે બધાને આપણે વોલ્ટેજમાં કન્વર્ટ કરશું. જેમ લાસ્ટ થિયરીમાં આપણે શું કર્યું ભાઈ? નકરું કરંટની વાત કરી હતી. એટલા માટે આપણે કહેતા હતા કરંટ લો. બરાબર છે? તો આને વોલ્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો તમારી પાસે વન એન્ડ ઓનલી એક જ રસ્તો છે. કયો? ઓહ્મ્સ લો. V ઇઝ ઇક્વલ ટુ IR. જો V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ
I ઇન્ટુ આર, બરાબર છે. હવે સાઇન કેમ આપવાની સાચું છે, મતલબ કે માઇનસ પ્લસ આવી જાય એટલે આપણું કામ પૂરું. ચલા જાજો ભાઈ. હવે આપણે પેલા લીગલી જોઈ લઈએ કે ટેકનિકલી કઈ રીતે કામ કરે. જો કરંટ ઓલવેઝ ક્યાંથી ક્યાં જાય બોલો જી, પ્લસ ટુ માઇનસ. તો કરંટ આ રાઈટ સાઈડ જાય છે એનો મતલબ કે 100% અહીંયા શું હશે ભાઈ, પ્લસ હશે, અહીંયા શું હશે ભાઈ, માઇનસ. બરાબર છે, જોવો જોઈએ. બરાબર છે. હવે અહીંયા કરંટ છે એ રાઈટ ટુ લેફ્ટ આવે છે એનો મતલબ અહીંયા રાઈટ સાઈડ શું હશે ભાઈ, પ્લસ હશે, લેફ્ટ સાઈડ શું હશે, માઇનસ. વિચાર્યો શાંતિથી. બરાબર છે. હવે મેં તમને શું એડવાઇસ આપી ભાઈ કે ઓલવેઝ તમારે લૂપની ડિરેક્શનમાં જવાનો. તો તમે લૂપની ડિરેક્શનમાં જશો ભાઈ એટલે ઓહ્મ્સ લો એપ્લાય કરો શું થાય, V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા ઓહ્મ્સ લો શું થાય ભાઈ, V ઇઝ ઇક્વલ ટુ IR. તો સાઇન કઈ રીતે આપવી હવે ધ્યાન આપજો ભાઈ. લૂપ જોવો જોઈએ ક્યાં જાય છે ભાઈ, હવે ચેક કરવાનું પ્લસ ટુ માઇનસ. હવે તમે પ્લસ માંથી ક્યાં જાઓ ભાઈ, માઇનસમાં જાઓ. બરાબર છે. એટલો અહીંયા શું થાય ભાઈ, તમારો જે પોટેન્શિયલ છે શું થયો જોવો જોઈએ, પ્લસ ટુ માઇનસ શું થયો, ડિક્રીઝ થયો. બરાબર છે. એટલા માટે અહીંયા શું છે ભાઈ, માઇનસ. અને અહીંયા તમે શું કરો છો, લૂપમાં જોવાનું ભાઈ. લૂપ તમારી ક્યાં જાય છે જોવો જોઈએ, ફ્રોમ A ટુ B, એટલે કે ફ્રોમ માઇનસ ટુ પ્લસ. બરાબર. તમે નેગેટિવ પોટેન્શિયલમાં હતા એમાંથી ક્યાં પહોંચી ગયા ભાઈ, પોઝિટિવ પોટેન્શિયલમાં. બરાબર છે. એટલા માટે અહીંયા શું થયું ભાઈ, તમારા પોટેન્શિયલમાં શું આવ્યું, ઇન્ક્રીમેન્ટ આવ્યું. એટલા માટે એને શું લખાય, પ્લસ. તો તમારી બુકમાં જે લખ્યું છે એક્ઝામમાં કઈ રીતે લખવાનું તમને કહી દઉં. બરાબર. If the direction of current is in the direction of loop, right, then there will be drop in potential. There will be drop in potential. And if the direction of current, right, will be opposite to the direction of loop, then there will be rise in voltage. And લખી જ આપું છું ભાઈ, અહીંયા શું આવશે ભાઈ, voltage. There will be voltage drop. And here there will be voltage rise. બરાબર છે. હવે આ વાત થઈ આપણા રૂલની, પણ આપણે એક્ઝામમાં જ્યારે આપણે સર્કિટ સોલ્વ કરતા હોય ભાઈ ત્યારે એને બેઝિક રીતે યાદ રાખશો. એટલે કે હું તમને સમ સોલ્વ કરાવીશ ત્યારે હું શું બોલીશ હવે એની વાત કરી લઈ કે હું એટલું તમને કહીશ ભાઈ કે કરંટ અને લૂપ બે સેમ ડિરેક્શનમાં હોય તો તમારે સાઇન શું લેવાની, માઇનસ. શું કામ લેવાની એનું મેં તમને લોજિક આપ્યું છે ભાઈ, સાચું લોજિક. તો ત્યારે આપણી પાસે એવો લોજિક વિચારવાનો ટાઈમ ના હોય એટલે યાદ રાખ લેવાનું. બે સેમ ડિરેક્શનમાં હોય તો માઇનસ, અને બે જોયું લૂપ અને કરંટ બે સામ સામે શું થાય ભાઈ, ભટકાય તો શું લઈ લેવાનું, પ્લસ. શું કામ લેવાનું એનું મેં તમને રીઝન આપ્યું છે. બરાબર. હવે આપણે વાત કરી બેટરી માટે. કોના માટે ભાઈ, જોવો જોઈએ બેટરી માટે. રાઈટ. ચલો ભાઈ. તો સર્કિટની અંદર જે બેટરી છે EMF સેલ એ બે રીતે કનેક્ટ હોય, કાં તો સીધો હોય કાં તો શું હોય ભાઈ, ઉલટી દિશામાં હોય. બરાબર. આ રીતે જોવો જોઈએ, ચેક કરી લો. આમાં બે પોસિબિલિટી છે. મેં શું કીધું, લૂપ એકવાર તમે ચેક લઈ લીધી. બરાબર છે. પછી લૂપ તમારે બદલવાની નહીં. અહીંયા આપણે લૂપ કઈ બાજુ લીધી છે બોલો જોઈએ, રાઈટ સાઈડ. તો એ સેમ જ રહેશે. રેડી. હવે ચલો તમારે મને શીખવાડવાનું છે ભાઈ કે આ રિયુલને આપણે શું કહીએ ભાઈ, વોલ્ટેજ રિયુલ. તો શું આ સેલ એટલે કે બેટરીને આપણે વોલ્ટેજમાં કન્વર્ટ કરવાની જરૂર છે? નથી. કેમ? કારણ કે બેટરી ઓલવેઝ પહેલેથી શેમાં છે ભાઈ, વોલ્ટેજમાં છે. આ તો વોલ્ટેજમાં નહોતું એટલે આપણે શું કર્યું ભાઈ, ઓહ્મ્સ લો એપ્લાય કરી અને શું કર્યું, V ઇઝ ઇક્વલ ટુ IR કર્યું. અહીંયા તો આપણી પાસે તૈયાર શું છે ભાઈ, વોલ્ટેજ છે. એટલે કે અહીંયા આપણે શું લખી નાખશું, E. અહીંયા શું લખી નાખશું, E. તો વાત શેની રહી ભાઈ, સાઇન કન્વેન્શનની. બરાબર. સાઇન કઈ આપશો તો જોવો જોઈએ અહીંયા તમારી લૂપ કઈ બની જાય છે જોવો જોઈએ, આ નાના ટર્મિનલમાંથી મોટા ટર્મિનલમાં, એટલે કે માઇનસ ટુ પ્લસ. બરાબર છે. હું તમને સિમ્પલ એક દેશી એક્ઝામ્પલ આપું. તમારી પાસે નાની 10ની નોટ હોય એમાંથી તમારી પાસે મોટી 2000ની નોટ આવી જાય તો તમે પ્લસમાં ગયા કેવા તો માઇનસમાં ગયો જઈ તો શું આવશે આન્સર, પ્લસમાં. આને રાખો તો ચાલે. અહીંયા લૂપમાં તમે ક્યાં જાવ છો જોવો જોઈએ, મોટા ટર્મિનલમાંથી નાના ટર્મિનલમાં. એટલે કે તમારી પાસે 2000ની નોટ હોય એમાંથી 10ની નોટ તમારી પાસે આવી જાય તો તમે ક્યાં ગયા ભાઈ, માઇનસમાં. આ યાદ રાખો તો ચાલે. અહીંયા શું હશે ભાઈ, માઇનસ. એક્ઝામમાં કઈ રીતે લખશો ભાઈ, તો એક્ઝામમાં તમે લખવાનું ઇન એની ક્લોઝ સર્કિટ if our loop is going from negative terminal of battery to the positive terminal, then the sign will be plus, or you can say there will be voltage rise, right, in the circuit. And if your loop is going from positive terminal of the battery to the negative terminal of the battery, then there will be voltage drop in the circuit. અહીંયા પર લખી જ આપું છું ભાઈ. Here you can say voltage rise because અહીંયા પ્લસ છે જો ભાઈ, અને આ શું છે વોલ્ટેજ ડ્રોપ. રેડી. તો આ 4 રૂલ્સ તમને આવડે એટલે તમે ગમે સર્કિટ સોલ્વ કરી શકો. હવે આપણે શું કરી ભાઈ, સર્કિટ સોલ્વ કરી. રેડી. બેઝિક સર્કિટ ડ્રો કરી. આ સર્કિટ પણ તમારી બુકમાં ડેટાના ફોર્મમાં આપેલી છે તો એ સર્કિટ તમારે લોકોએ હોમવર્કમાં સોલ્વ કરવાની છે. ના આવડે તો મને કહેજો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં બનાવીને આપી દઈશ. બરાબર છે. એમાં કંઈ છે નહીં. આપણે એના કરતાં પણ હાર્ડ અથવા તો ટફ સર્કિટ સોલ્વ કરશું. ને એક્ઝામમાં તમે ડેટાવાળી સર્કિટ અથવા તો કોઈ પણ નોર્મલ સર્કિટ સોલ્વ કરી બતાવો તો ચાલે. બીજું કે આ રૂલ પર તમારી બુકમાં બહુ ઓછું એક્સપ્લેનેશન કરેલું છે એટલે ખાસ તમે હું જે નોટ મોકલો એમાંથી રીડિંગ કરજો અને એક્ઝામમાં આખું એક્સપ્લેનેશન લખજો.
આ સર્કિટ જે ડ્રો કરી છે એને તમારે પાછી એઝ વેલ એઝ એક્સપેન્ડ કરવાની છે. કઈ રીતે એ જોતા જજો ભાઈ. તમારે સર્કિટ કઈ રીતે દોરવી જોજો. તમે લખશો ભાઈ R1 રેડી, R2 અહીંયા તમે એક ડ્રો કરશો ભાઈ એક બેટરી, અહીંયા તમે લખી નાખશો ભાઈ R3, અહીંયા તમે લખશો ભાઈ R4 એન્ડ લાસ્ટ સોરી અહીંયા આપણે R4 લખશું ને અહીંયા શું લખી નાખશું R5 એટલે આખું લાઈન મારીએ બરાબર. એન્ડ હવે આપણે બેટરીના નામ આપી દઈએ ભાઈ. આને આપણે કહેશું E1 પ્લસ માઇનસ, અહીંયા આપણે કહેશું ભાઈ E2 રાઈટ માઇનસ પ્લસ. હવે જણાવજો ભાઈ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી જંક્શન A, જંક્શન B, જંક્શન C, જંક્શન D એન્ડ જંક્શન A. હવે કરંટ છે એ તમને પહેલેથી કહી દઉં છું, તમને મન પડે એ ડિરેક્શનમાં ડ્રો કરો તો ચાલશે, એવું કમ્પલસરી નથી ભાઈ, આમ જ ડ્રો કરો રાઈટ. આને આપણે કહી દઈએ સપોઝ I1, તો ધ્યાન આપજો ભાઈ A to B કેટલો કરંટ હશે I1. સપોઝ આને આપણે કહી દઈએ ભાઈ I2, તો આ આખી લાઈનમાં કેટલો કરંટ હશે ભાઈ I2 બરાબર છે. અહીંયા સપોઝ છે I3, આમાં સપોઝ છે ભાઈ I4, તો આખી લાઈનમાં જે એટલી ખબર હોવી જોઈએ કે કરંટ કેટલો છે ભાઈ I4 જ હશે બરાબર. અને અહીંયા સપોઝ કરંટ છે ભાઈ I5 રેડી. આ થઈ ગઈ આપણી સર્કિટ કમ્પ્લીટ. એક્ઝામમાં કઈ રીતે લખશો તમારે કહેવાનું ભાઈ ફ્રોમ ધીસ ફિગર વી કેન સી ધેટ વી હેડ ડ્રોવન or we had decided 5 resistor R1, R2, R3, R4 and R5 with any closed circuit and containing 2 EMF sources E1 and E2, and there are 5 junctions A, B, C, D and E we can see in the figure. Now we will guess one loop in clockwise direction. બરાબર છે. તમે કોઈ પણ ડિરેક્શનમાં લૂપ લઈ શકો, પછી ચેન્જ કરવાની નહીં. અહીંયા આપણે કઈ ડિરેક્શન લીધી છે ભાઈ ક્લોકવાઇઝ રેડી. હવે આપણે વાત કરી ભાઈ, તો મેં તમને કીધું તો યાદ છે ભાઈ કે સેકન્ડ રૂલ છે એ શેના બેઝ ઉપર છે? ઇટ ઇઝ બેઝડ ઓન કન્ઝર્વેશન ઓફ એનર્જી. એનો મતલબ શું છે તમને કહું છું કે તમે લોકો VAC છે, VAC સમજો ભાઈ, વોલ્ટેજ લેવાના સ્ટાર્ટ કરો, પોટેન્શિયલ લેવાના સ્ટાર્ટ કરો બરાબર છે. પછી તમે આખી લૂપને શું કરો ભાઈ કમ્પ્લીટ કરો, અને પાછા તમે એ ઉપર આવો તો તમને વોલ્ટેજ કેટલો મળે? પોટેન્શિયલ ભાઈ સેમ જ મળે, એટલે કે VA જ મળે. એને શું કહેવાય ભાઈ? લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. સેમ તમે એપ્લાય કરી શકો B માટે કે તમે VB થી સ્ટાર્ટ કરો બરાબર છે, અને આખી લૂપમાં ફરી અને પાછા તમે VB ઉપર આવો ભાઈ, તો તમને વોલ્ટેજનો જે ડ્રોપ છે કેટલો મળશે ભાઈ? સેમ જ મળશે. કેટલો? VB જેટલો. એને કહેવાય લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી બરાબર છે. આપણે લૂપ સ્ટાર્ટ કરશું ભાઈ A થી બરાબર છે ભાઈ. તો લૂપને શું નામ આપશો? જોવો છે લૂપ A to B to C to D to E and again to A. એટલે કે તમે પાછા A ઉપર આવો તો તમને સેમ વોલ્ટેજ મળી જવા જોઈએ. હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી છે ભાઈ, કેમ એપ્લાય કરું જોતા જાજો. તમારી બુકમાં અલગ અલગ 5 સ્ટેપ આપ્યા છે, આપણે એનું ફાઇનલ સ્ટેપ લખી દી. એ 5 સ્ટેપ શું છે ભાઈ એ પણ તમને ધીમે ધીમે ખબર પડી જશે બરાબર છે. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી? A થી રાઈટ, સ્ટાર્ટિંગ ફ્રોમ A. સ્ટાર્ટિંગ ફ્રોમ A શું હશે ભાઈ? A ઉપર પોટેન્શિયલ કેટલો હશે? આપણે ગેસ કરી લઈએ VA બરાબર છે, VA. હવે ઓલી સાઇન કન્વેન્શન યાદ રાખજો ભાઈ, એકવાર રિવાઇઝ કરી દઉં છું. લૂપ અને કરંટ બે સેમ હોય તો માઇનસ લેવાના, બે સામસામે આવે તો પ્લસ લેવાના. પછી બેટરીમાં નાના ટર્મિનલમાંથી મોટા ટર્મિનલમાં જાઓ તો પ્લસ, અને મોટા ટર્મિનલથી તમે નાના ટર્મિનલ બાજુ જાઓ તો માઇનસ. હવે આપણે ફરી સ્ટાર્ટ જોતા જાજો ભાઈ. તમારી પાસે ઘણા બધા ચાન્સીસ છે, તમારે આ રીતે ફિંગરથી આમ લૂપ ફેરવવાની છે બરાબર. ચલો આમ લૂપ ફેરવશો ભાઈ, ને તમે ક્યાં જશો ભાઈ? પેલા A થી B દેખાય, ફ્રોમ A to B. જોવો જોઈએ A થી B આમ જશો, આમ કરો જોઈએ આમ. હવે તમે A થી B આમ જશો તો કરંટ ક્યાં જાય છે? જોવો જોઈએ A થી B જ જાય છે. તો બેની ડિરેક્શન કેવી છે ભાઈ? ચેક કરો. લૂપ ક્યાં જાય છે? A થી B. અને કરંટ ક્યાં જાય છે ભાઈ? A થી B. બે ડિરેક્શન કેવી છે? સેમ. એટલા માટે અહીંયા તમારે સાઇન શું મૂકવાની ભાઈ? માઇનસ. અને ઓહ્મ્સ લો એપ્લાય કરવાનો. શું કામ? કારણ કે આને વોલ્ટેજ લો કહેવાય. બધું સેમમાં ફેરવવાનું, આખી સર્કિટને વોલ્ટેજમાં ફેરવી નાખવાની, એટલે એને શું કહેવાય? વોલ્ટેજ લો કહેવાય. તો શું આવશે ભાઈ? I1 R1. વેરી I1 R1. તો ખરેખર આ થિયરીના ફોર્મમાં શું કહેવા માંગે છે ભાઈ કે તમે લોકો A ઉપર ઊભા હોય તો તમારો પોટેન્શિયલ કેટલો હોય? VA. પછી તમે B ઉપર જાઓ તો તમારા પોટેન્શિયલમાં શું થાય ભાઈ? I1 R1 જેટલું શું થાય ભાઈ? ડ્રોપ થાય બરાબર છે. હવે આગળ વધી, ચલો આમ જોવો A to B. હવે વારી એવી ભાઈ B to C. B to C માં તમારા રસ્તામાં બે એલિમેન્ટ આવશે, એટલે આ રૂલ તમારે બે વાર એપ્લાય કરવાનો. કોણ કોણ? એક R2 અને બીજું બેટરી E1. તો ધ્યાન રાખજો બરાબર. ચલો ભાઈ તમે B to C જશો, દેખાય
B to C જો તમારી લૂપ છે આમ કરો જોઈએ ફ્રોમ B to C જો તો તમારો કરંટ ક્યાં આવે છે ભાઈ B to C જાય જો લૂપ ભાઈ B to C છે અને કરંટ ક્યાં જાય છે ભાઈ B to C બેની સેમ ડિરેક્શન હોય તો મેં શું કીધું હતું ભાઈ તમારે માઇનસ લગાવવાનો ઓહ્મ્સ લો એપ્લાય કરો એમાં કેટલો કરંટ છે ભાઈ I2R2 બરાબર I2R2 મતલબ કે તમે લોકો B to C ગયા ભાઈ તો આમાં પાછો શું થયો ભાઈ વોલ્ટેજમાં I2R2 જેટલો ડ્રોપ આવ્યો બરાબર છે હવે ધ્યાન આપજો તમારે બોલવાનું છે ભાઈ હવે તમે B to C જાશો B to C એટલે આમ જવાય જો B to C દેખાય મોટા ટર્મિનલમાંથી તમે ક્યાં ગયા ભાઈ નાના ટર્મિનલમાં ગયા તમે વિચારો મનમાં શું આવશે માઇનસ આવશે બરાબર છે -E1 રેડી હજી તમારી પાસે ચાન્સ છે કાંઈ વાંધો નહીં આગળ જતા જાઓ નાઉ C to D આ ફેરવો જોઈએ B to C C to D ચલો જો આંગળી ક્યાં આવી જોયું C to D નીચે એટલે કે લૂપ ક્યાં આવી લૂપ નીચે આવી અને કરંટ ક્યાં આવે છે ભાઈ નીચે બેની ડિરેક્શન કેવી છે સેમ શું લગાડશો ભાઈ માઇનસ શું આવશે -I3R3 -I3R3 બરાબર ચલો હજી એક ચાન્સ છે આગળ વધી હવે લૂપ ફેરવો છે B to C C to D and again D to E ચલો ભાઈ લૂપ આમ આવે છે D to E જો છે પણ કરંટ જો સામે આવ્યો દેખાય લૂપ જાય છે D to E અને કરંટ ક્યાં આવે છે ભાઈ સામે એનો મતલબ અહીંયા શું આવશે ભાઈ પ્લસ આવશે ઓહ્મ્સ લો એપ્લાય કરો શું થશે ભાઈ I4R4 દેખાય આખી લાઈનમાં I4 જ કરંટ હોય I4R4 હવે મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થાય છે ધ્યાન રાખજો ભાઈ બેટરી માટે તમારે પછી પ્લસ જ લખવાનું બેટરીમાં તો તમારે ટર્મિનલ ચેક કરવાના ચલો લૂપ ને આમ ફેરવો જોઈએ આમ લૂપ ફેરવશો એટલે તમારી આ ફિંગર ક્યાં જશે જોવો D to E આવશે તો તમે આમ D to E આવશો જો D to E આવશો તો તમે જાવ છો ક્યાં નાના ટર્મિનલમાંથી મોટા ટર્મિનલમાં નાના ટર્મિનલમાંથી મોટામાં એટલા માટે E2 કેવા આવશે પ્લસ મતલબ કે તમે D to E જાશો ભાઈ તેમાં E2 શું થશે ભાઈ એડ થશે બરાબર છે હજી એક ચાન્સ છે ચલો લાસ્ટ E2A દેખાય E2A આમ લૂપ ફેરવો જોઈએ આ રીતે તમે ક્યાં પહોંચ્યા E2A ઉપર જશો કરંટ ક્યાં આવે છે જોવો જોઈએ નીચે બાજુ સામે આવે છે જોયું E2A જશો કરંટ કેવો સામે બરાબર સામે આવે એટલે શું લેવાનું ભાઈ પ્લસ શું આવશે I5R5 ઇઝ ઇક્વલ ટુ કરવાનું ઇઝ ઇક્વલ ટુ પાછા તમે ક્યાં આવ્યા A ઉપર તો તમારે કહેવાનું ભાઈ એઝ પર લો કન્ઝર્વેશન ઓફ એનર્જી બરાબર કે તમે A ઉપર પાછા આવો તો તમને વોલ્ટેજ કેટલા મળે ભાઈ અગેન જેટલા છે એટલે કે કેટલા મળશે ભાઈ VA જેટલા મળશે રેડી આ આખું થઈ ગયું સોલ્વ તમારી બુકમાં કઈ આપ્યું છે ભાઈ એ પ્રમાણે લખવું હોય તેમાં કઈ છે નહીં ખોટું લંબાવેલું છે તમને કહી દઉં જો પેલા A પાસે આપ્યું છે બોલું છું ભાઈ સાંભળજો VA ઇઝ ઇક્વલ ટુ VA બરાબર B પાસે શું આપ્યું છે તો આ જ લખવાનું VA -I1R1 દેખાય -I1R1 ઇઝ ઇક્વલ ટુ VB પછી C પાસે આપ્યું છે પાછું તમારે પહેલેથી લખવાનું VA -I1R1 બરાબર છે આ રીતે પછી લખવાનું -I2R2 બરાબર રીત થયું ને જોવો -I2R2 પછી શું થશે ભાઈ -E1 થઈ ગયું -E1 ઇઝ ઇક્વલ ટુ VC પછી તમારે VD માટે પાછું અહીંયાથી લખવાનું VA -I1R1 -I2R2 -E1 જો દેખાય છે પછી -I3R3 ઇઝ ઇક્વલ ટુ VD પછી અહીંયા રીતના E માટે લખવાનું અને છેલ્લે લખવાનું A માટે પાછું A માટે લખશો લાસ્ટ સ્ટેપ આવી જશે બરાબર છે આટલું છે હવે થોડાક આગળ વધી ભાઈ જો હવે આપણે આગળ વધી સ્ટેટમેન્ટ તરફ ચલો આમાં તમે જોશો એટલે VA સુધા સામસામે કટ થઈ જાય ચેક કરો જોઈએ ભાઈ VA સુધા સામસામે કટ થાય તમને શું મળશે આપણે જોઈએ -I1R1 -I2R2 ચલો આ EMF છે ભાઈ EMF એનો અલગ લઈ લઉં છું બરાબર છે -I3R3 પ્લસ I4R4 પ્લસ I5R5 -E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ 0 દેખાય સેમ જ એમ રાખ્યું છે ખાલી અરેન્જમેન્ટ કરી નાખ્યું છે આના ઉપર આપણે સ્ટેટમેન્ટ આપશું સ્વિફ્ટ સ્ટેટમેન્ટ આપશું જોતા જાઓ ભાઈ ઇન એની ક્લોઝ સર્કિટ in any closed circuit in any closed circuit the algebraic sum of હવે શું લખવાનું ભાઈ ઓલામાં આપણે કરંટ લખતા હતા અહીંયા શું લખશું ભાઈ પોટેન્શિયલ જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ બરાબર એલ્જિબ્રિક સમ ઓફ ચેન્જ ઇન પોટેન્શિયલ હવે ચેક કરો ભાઈ એવું શું કામ એલ્જિબ્રિક કોને કહેવાય માઇનસ એન્ડ પ્લસ માઇનસ શું બતાવશો અહીંયા માઇનસ પ્લસ નો મતલબ શું થાય ભાઈ ડિરેક્શન બતાવશે કે માઇનસ નો મતલબ અહીંયા વોલ્ટેજ શું થયો ભાઈ ડ્રોપ મતલબ કટ થઈ ગયો કપાઈ ગયો ઓછો થઈ ગયો અને પ્લસ નો મતલબ શું થાય ભાઈ વોલ્ટેજ શું થયો ભાઈ ત્યાં રાઈઝ થયો વધ્યો
સેમ અહીંયા ઈએમએફ -2 બતાવશે ભાઈ વોલ્ટેજ ડ્રોપ થયો અને +2 બતાવશે ભાઈ વોલ્ટેજ રાઈઝ થયો. એ બધાયનો તમે જોયું ભાઈ એલ્જિબ્રિક સમ કરો બરાબર અને આ ટોટલી ચેક કરો I1 R1 I2 R2 ઓહ્મ્સ લો ને મુતાબિક શું થાય આ વોલ્ટેજ જ થાય. ના તો શું છે વોલ્ટેજ જ છે એટલે બધી વસ્તુને શું કહેવાય ભાઈ પોટેન્શિયલ જ કહેવાય બરાબર છે. તો એનો તમે શું લેશો ભાઈ એલ્જિબ્રિક સમ લેશો ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે જોવો જોઈએ રાઈટ ઇન પોટેન્શિયલ will be equal to 0 જેમાં તમે ચોખ્ખું દેખાય છે બરાબર છે. આ જ સ્ટેટમેન્ટ તમારે બીજી રીતે લખવું હોય સાંભળજો ભાઈ તો તમે બીજો રસ્તો આપી દઉં કઈ રીતે જોતા જાજો ભાઈ બરાબર. હવે આને આ સ્ટેપ જ રાખવું જોઈએ પણ હું શું કરીશ ખબર છે કે આપણે બેટરી છે ભાઈ એ બેટરીને ક્યાં જવા દઈએ સામેની બાજુ શું થાય તમે બોલતા જાજો આ કોપી કરો શું આવશે સો -I1 R1 -I2 R2 -I3 R3 plus I4 R4 plus R5 R5 I5 R5 is equal to ચલો ભાઈ આ સામે જશે એટલે શું થશે પ્લસ E1 થઈ જશે પ્લસ E1 અને પ્લસ E2 સામે જાય એટલે શું થશે ભાઈ -E2. આવું કરવાનું રીઝન શું છે તમને કીધું જો કે તમે વિચારો છો ભાઈ આ જેટલો વોલ્ટેજનો ડ્રોપ આવ્યો કે રાઈઝ આવ્યો બરાબર છે વોલ્ટેજ વધ્યા ઘટ્યા એ બધું બરાબર કોના લીધે થયું પોસિબલ કયો છે તો કે આ બે બેટરી લગાડી આપણે કઈ E1 અને E2 એ બે બેટરીના લીધે બરાબર છે. તો એનો મતલબ આપણે શું કહી શકીએ ભાઈ આ સ્ટેટમેન્ટ બરાબર છે કઈ રીતે લખશું જોવો જોઈએ ઇન એની ક્લોઝ સર્કિટ એ તો સેમ જ રહેશે ઇન એની ક્લોઝ સર્કિટ રેડી શું લખશો ભાઈ the sum of or you can say the algebraic sum of the sum of change in potential the sum of change in potential in resistors will be equal to the algebraic sum of EMFs applied to it બરાબર છે. ગોખવા નથી ભાઈ આમાંથી બનાવવાનું છે in any closed circuit the algebraic sum of change in potential આ બધા શું કહેવાય ભાઈ પોટેન્શિયલ કહેવાય બરાબર જેમાં ચેન્જ થાય છે એટલે કે રાઈઝ થાય કાં તો ડ્રોપ થાય ઇન રેઝિસ્ટર્સ આ બધા વોલ્ટેજના ડ્રોપ ક્યાં થયા જોવો R1 R2 R3 R4 R5 રેઝિસ્ટર્સમાં will be equal to કોના ઇક્વલ ટુ થાય છે ભાઈ the algebraic sum of EMF applied to it બરાબર છે કે જે EMF એપ્લાય કર્યા એના જેટલા થાય. તો કોમન સેન્સ ની વાત છે ભાઈ આ બે EMF છે ભાઈ જેટલો વોલ્ટેજ આપશે એ બધો વોલ્ટેજ શું થવાનો છે આ પાંચે રેઝિસ્ટરમાં શું થશે ભાઈ ડ્રોપ અને રાઈઝ થઈ અને બે શું થશે ભાઈ ઇક્વલ જ થશે બરાબર છે. તો આ થઈ ગયો તમારા સેકન્ડ રૂલના મેં અલગ અલગ તમને બે સ્ટેટમેન્ટ આપ્યા બરાબર છે. હવે આપણે સોલ્વ કરશું એની બેઝિક સર્કિટ બરાબર આના બેઝ ઉપર તમે તમારી બુકની સર્કિટ પર સોલ્વ કરી શકો છો અથવા તો અધર બી સર્કિટ સોલ્વ કરો તો એ ચાલે બરાબર છે એક્ઝામ્પલ માટે. ચલો ભાઈ હવે આપણે સર્કિટ સોલ્વ કરી બરાબર જોતા જાજો. અહીંયા સપોઝ આપણે બતાવશું ભાઈ E1 તમારી બુકમાં આના ડેટા આપેલા છે E1 ની જગ્યાએ 10 વોલ્ટ 20 વોલ્ટ બરાબર છે ગમે ચાલે રેડી. અહીંયા સપોઝ હું હજી એક બેટરી કનેક્ટ કરી નાખું છું બરાબર આ રીતે જોતા જાજો ભાઈ રેડી. ચલો ભાઈ આના આપણે નામ આપી દઈએ E1 અહીંયા શું આપશો ભાઈ E2 બરાબર આને તમે કહેશો R1 બરાબર R2 R3 મેં શું કીધું હતું ભાઈ આને આપણે લૂપ લેશું L1 અહીંયા લૂપ લેશું ભાઈ L2 બરાબર. હવે લૂપ ને બધું કરાવ્યું હતું તમને કામ આવશે જો અહીંયા આપણે નામ આપી દઈએ ભાઈ A B C D E and again F. હવે તમે યાદ કરો મેં તમને શીખવ્યું હતું બરાબર અહીંયા કેટલી લૂપ બનશે ભાઈ બે નહીં બને કેટલી બનશે ત્રણ કઈ લૂપ L1 લૂપ L2 અને આખી લૂપ દેખાય. તો ત્રણે લૂપ તમને સોલ્વ કરાવું છું બરાબર. પછી તમે તમારી બુકની લૂપ છે એ ટ્રાય કરજો ના આવડે તો મને ફોન કરજો મેસેજ કરજો બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ ફોર લૂપ L1 ચલો ભાઈ લૂપ L1 નું નામ એ લખી નાખીએ એટલે મજા આવશે. L1 નું નામ શું છે આપણે F થી સ્ટાર્ટ કરીએ જોવો સપોઝ A B E F A દેખાય ભાઈ A to B
A to B, B to E, E to F, F to again A, બરાબર. A થી A ઉપર પાછું આવવાનું. ચલો ભાઈ, લૂપ ફિક્સ થઈ ગઈ, હવે બદલે નહીં. હવે મેં શું કીધું ભાઈ, કરંટ સેમ ડિરેક્શનમાં હોય લૂપની તો માઇનસ લેવાનું, સામે ભટકાય તો પ્લસ લેવાનું, બરાબર. ચલો ચેક કરો ભાઈ. હા, એક વસ્તુ હજી બાકી રહી ગઈ, શું ભાઈ? કરંટ બતાવવાના. ચલો ભાઈ, અહીંયાથી કરંટ નીકળશે. સપોઝ આમાં કરંટ હશે I1, કેટલો? ના ભાઈ, ઓબ્વિયસ વાત, અહીંયાથી કરંટ સુધી ભાઈ ડિવાઈડ થઈ જાય. સપોઝ આમાં કરંટ હશે I2 અને સપોઝ ભાઈ આમાં કરંટ હશે I3, બરાબર છે? દેખાય? આ બધામાં I3 જોયો, બરાબર છે? અહીંયાથી શું થાય? પાછો કરંટ ભેગો થઈ અને તમને કેટલો મળે ભાઈ? I1 જ મળે. ચલો હવે પિક્ચર કરી સ્ટાર્ટ. ચેક કરો ભાઈ, આખી લૂપ ક્યાં જાય છે? જો આ રીતે A to B, બરાબર. ચલો A to B જવું છે, લૂપ A to B જાય છે અને કરંટ ક્યાં જાય છે? જોવો છે A to B. શું આવશે ડિરેક્શન? માઇનસ. ઓહ્મ્સ લો એપ્લાય કરો, I1 R1, I1 R1. દેખાય? આગળ વધો. B to E દેખાય? B to E, B to E. આ જો B to E, જો અહીંયા જો બધું સેમ જ થાય. B to E અને કરંટ ક્યાં આવે છે? જોવો છે B to E. શું આવશે ભાઈ? બે સેમ ડિરેક્શનમાં છે, માઇનસ I2 R2. આગળ વધો. હવે ઉતાવળ ના કરતા ભાઈ, ઘણા છોકરાઓ અહીંયા ભૂલ કરે છે, અહીંયા લો એપ્લાય કરે છે ભાઈ, અહીંયા ક્યાંય કાંઈ છે જ નહીં. અહીંયા રજિસ્ટર હોય તો વોલ્ટેજ ડ્રોપ થયા, સિમ્પલ વાયર છે, અહીંયા કાંઈ છે જ નહીં. હવે આગળ વધો ભાઈ, અહીંયા લાગુ પડશે, કારણ કે અહીંયા શું છે ભાઈ? બેટરી છે. ચલો ભાઈ, લૂપ ફેરવો જોઈએ. ક્યાં જશો તમે? F થી A, દેખાય? F to A. ચલો તમે લૂપમાં F to A જશો. હવે તમારી બેટરી હોય, બેટરી એમાં કરંટ નો જવાનું હોય, ઉતાવળ ન કરતા ભાઈ. બેટરીમાં શું જવાનું હોય? ટર્મિનલ. તમે F to A જશો એટલે ક્યાં જશો ભાઈ? નાના ટર્મિનલમાંથી, દેખાય? નાના ટર્મિનલમાંથી ક્યાં જશો ભાઈ? મોટા ટર્મિનલમાં. શું આવશે? પ્લસ E1 ઇઝ ઇક્વલ ટુ શું લખશો ભાઈ? 0. ચલો કાંઈ વાંધો નહીં, હજી તમારી પાસે બે ચાન્સ છે, બરાબર. ચલો નેક્સ્ટ. ફોર લૂપ E2, સેકન્ડ લૂપનું નામ બોલો છે, ક્યાંથી સ્ટાર્ટ કરશો આપણે? B થી. B to C, દેખાય? B to C, C to D, D to E and E to again on B. ઓકે, ચલો ભાઈ ટ્રાય કરજો. જો B to C કાંઈ છે નથી, કેમ? કારણ કે વચ્ચે કે રજિસ્ટર કે બેટરી નથી. અહીંયા ક્યાંક લો એપ્લાય ન કરતા. હવે આગળ વધી C to D. ચલો ભાઈ, C to D તમે જાશો તો કરંટ ક્યાં જાય છે? જોવો C to D જાય છે. બેની ડિરેક્શન સેમ જ છે. અહીંયા શું લેવાનું ભાઈ? માઇનસ. ચલો આમાં કેટલો કરંટ છે? જોવો આખો કરંટ આ બધામાં કેવો હશે ભાઈ? સેમ જ હશે. કેટલો? I3 R3, બરાબર. તમારે એને વોલ્ટેજ કે પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાના. હવે બેટરીમાં શું જોવાનું ભાઈ? ટર્મિનલ જોવાના. તમે એડવાઇસ આપો છો, ભૂલ ન કરતા. ચલો ભાઈ, તમે C to D જાશો એટલે તમે ક્યાં જશો? જો બેટરીમાં મોટા ટર્મિનલમાંથી ક્યાં જશો ભાઈ? નાના ટર્મિનલમાં. એટલે અને સાઇન શું છે ભાઈ? માઇનસ E2. આગળ વધો. D to E કાંઈ છે અહીંયા વચ્ચે? કાંઈ નથી, એટલે કાંઈ ઉતાવળ ન કરતા. હજી બાકી જો ભાઈ E to B, દેખાય? E to B. ચલો E to B તમે જાશો એટલે E to B લૂપ ક્યાં જશે? ઉપર. કરંટ ક્યાં આવે છે? જોવો નીચે. બે સામે ભટકાણા. શું છે ભાઈ? પ્લસ I2 R2, દેખાય? I2 R2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે, બરાબર. લાસ્ટ લૂપ ફોર લૂપ L3. ક્યાંથી લેશો ભાઈ? ઉપરની લૂપ A, દેખાય? ટુ B, B to directly C, C to directly D, D to E, E to F and F to again A. રેડી? ચલો ભાઈ, લાસ્ટ ચાન્સ છે. ઉપરની લૂપ સોલ્વ કરવાની છે ભાઈ, ઉપરની આખી લૂપ, બરાબર. જોતા જાજો ભાઈ. A થી નહીં કરવાની, A થી B જવું જોઈએ. A થી B કરંટ ક્યાં જાય છે ભાઈ? A થી B. બેની ડિરેક્શન કેવી છે ભાઈ? જોવો સેમ જ છે. શું આવશે? માઇનસ I1 R1, દેખાય? માઇનસ I1 R1. જો અહીંયા માઇનસ I1 R1 છે એટલે બધું એક જ થાય. આગળ વધી. B to C કાંઈ છે નથી, કાંઈ ન થાય, બરાબર. આગળ વધો. C to D છે, ઉલટાના કેટલા એલિમેન્ટ છે? 2 છે. અહીંયા એપ્લાય થશે, અહીંયા. ચલો ભાઈ ચેક કરો. C to D જાઓ, ક્યાં જશો તમે? જોયું? નીચે. અને કરંટ ક્યાં આવે છે ભાઈ? નીચે. શું હશે? માઇનસ I3 R3, માઇનસ I3 R3. હવે ચેક કરો. ટર્મિનલમાં તમે ક્યાં જાઓ? તો C to D જશો એટલે નીચે જશો ને, મોટા ટર્મિનલમાંથી નાના ટર્મિનલમાં. શું હશે ભાઈ? માઇનસ E2. હવે તમારે મનમાં બોલતું જવાનું છે. હવે આગળ વધો. D to E કાંઈ છે નથી, E to F કાંઈ છે નથી. ઉપરની લૂપ લઈ દી, બરાબર. હવે વચ્ચેનું કાંઈ ન આવે ભાઈ. અને હવે છેલ્લું F to A છે, બેટરી છે. જો તમે જાવ છો ક્યાં ભાઈ? F to A ઉપર બાજુ, દેખાય? એટલે ક્યાં જશો ભાઈ? નાના ટર્મિનલમાંથી મોટા ટર્મિનલમાં. શું છે? પ્લસ E1, દેખાય?
પ્લસ E1 ઇઝ ઇક્વલ ટુ 0. જો આ થઈ ગઈ બેઝિક સર્કિટ સોલ્વ. તમારી બુકમાં આ 20 સર્કિટ ડેટામાં આપેલી છે. ડેટા વાળી તો હું છે તમારે ગોખી જવી પડે, બરાબર? ડેટા તો યાદ ન હોય તો તમે બેઝિક સર્કિટ આવી દોરી અને સમજાવી દો તોય ચાલે, રાઈટ? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.